હેલો ધોરણ 11ના શ્રીજી અને અક્ષરના વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કાલે આપણે આવક કોષ્ટકના ચેપ્ટરની શરૂઆત કરેલી, જેની અંદર આધુનિક આવક કોષ્ટકનું વિસ્તૃત સ્વરૂપ આવક કોષ્ટકને બ્લેકબોર્ડમાં દર્શાવ્યો હતો. તો એ ધ્યાનમાં લઈને આપણે આગળનો પોઈન્ટ જોઈએ છે કે 100 થી વધુ પરમાણુ ધરાવતા તત્વોનું નામકરણની ચર્ચા કર્યા પછી આપણે આવકના સમૂહની વાત કરીશું. તો એ 100 થી વધારે પરમાણુ ધરાવતા તત્વોનું નામકરણ શા માટે કરવું પડ્યું? એનું કારણ, જે નવા તત્વોની શોધ કરવાની હોય, આપણે કુદરતની અંદર કેટલા પરમાણુ તત્વો મળે છે આપણને સંયોજન રૂપે, મુક્ત સ્વરૂપે, પછી એમાંથી તત્વ મેળવવામાં આવે. પરંતુ ઘણા તત્વોનું વૈજ્ઞાનિકો આધુનિક સાધનો, આધુનિક પ્રયોગશાળા, મોંઘા સાધનોનો ઉપયોગ કરીને એનું સંશ્લેષણ કરે છે. પરંતુ એ સંશ્લેષણમાં એનું ઠીક નેનોગ્રામમાં, બહુ જ ઓછા માત્રામાં એનું સંશોધન કરે. એ શોધાયા પછી એના ગુણધર્મો, એનો શું ઉપયોગ, એનું પરમાણુ શું, એ બધું આઈયુપીએસસી સંસ્થાને મોકલવું પડે. અને એ સંસ્થા માન્ય રાખે તો જ મતલબ એ તત્વને આપણે અવેલેબલ કરીએ. તો એની અંદર દરેક દેશોની અંદર જે વિકાસશીલ દેશો, વિકસિત દેશો છે, એ દેશોની અંદર સ્પર્ધા થતી હતી. જેમ કે એક ઉદાહરણ આપ્યું છે કે 104 નંબરનું જે તત્વ છે, એ 104 નંબરનું તત્વ રશિયાએ બી શોધેલું અને અમેરિકાવાળા વૈજ્ઞાનિકોએ બી શોધેલું. તો અમેરિકાવાળાએ એ તત્વનું નામ આપ્યું રુથરફોર્ડિયમ અને રશિયાવાળાએ નામ આપ્યું કાર્ચાટોમિયમ. એટલે પછી અમેરિકાનો પાવર આપણે જાણીએ વધારે છે, તો એ નામ મતલબ સંસ્થાએ માન્ય કર્યું, આઈયુપીએસસી સંસ્થાએ. પછી આપણે તો એના નંબર ઉપરથી જ નામકરણ કરવાનું છે. પાછળથી મતલબ આઈયુપીએસસીએ એના અલગ નામ આપ્યા છે. એ અલગ નામ કઈ રીતે આપવાનું? કોઈ વૈજ્ઞાનિકોની યાદમાં. જેમ કે આપણે કાલે જોયેલું મેન્ડેલિવનો આવક કોષ્ટક, એની અંદર 101 નંબરનું તત્વ મેન્ડેલિવિયમ છે. પછી કોઈ દેશનું નામ આપો, કોઈ પોતાના રાજ્યનું નામ આપો, પ્રાંતનું નામ આપો. એમાં કેટલાક વૈજ્ઞાનિકો મતલબ વૈજ્ઞાનિકો નામ છે, જેમ કે સિબોર્ગિયમ, સિબોર્ગ નામના વૈજ્ઞાનિકો પરથી આવે. પછી આપણે બીજા ચેપ્ટરની અંદર બોરનો નિયમ જોઈ ચૂકેલા, બોરની અભિધારણાઓ, તો એના ઉપરથી વોરિયમ. પછી હાસનો ઉષ્મા સંકલનનો નિયમ, તો આશિયમ. એટલે વૈજ્ઞાનિકોના ઘણી જગ્યાએ નામ આવે, ઘણી જગ્યાએ દેશના નામ, પ્રાંતના નામ આવે. અને એ પ્રમાણે આઈયુપીએસસીના નામ બી આપણે ધ્યાનમાં લેવાના. પરંતુ એ બધા નામ તમે યાદ ના રાખો તો ચાલે. આપણે અંકો ઉપરથી એના નામ યાદ રાખવાના છે. તો અંકો ઉપરથી નામ યાદ રાખવા માટે એકને મતલબ આપણે કહીશું નીલ કહેવાય. શૂન્ય તો નીલ, નીલનો સ્પેલિંગ લખી દેવાનું બીજી એબીસીડીમાં NIL. અને એની સંજ્ઞા માટે મતલબ ટૂંકા રૂપમાં પહેલો અક્ષર લઈ લેવાનો N. એ રીતે એક એટલે શું આવે? અન. એનો સિમ્બોલ આવશે મતલબ ટૂંકું રૂપ આવશે U. બે ને B, ટૂંકું રૂપ આવે B, BI એટલે B આવે. પછી 3 ટ્રાય, T આવે. 4 ને થોડું યાદ રાખવાનું, ક્વાડ છે, QAD. પરંતુ એનો સિમ્બોલ પહેલો અક્ષર શું આવશે? Q. એ રીતે 5 પેન્ટ, પેન્ટ ઉપરથી P. 6 હેક્સ, હેક્સ ઉપરથી મતલબ આપણે લઈશું H. 7 સેપ, S. 8 O. અને 9 માટે મતલબ આવશે ઇન. એટલે ઇન નો મતલબ આવશે સ્પેલિંગ E. તો આ રીતે 0 થી 9 સુધીના અંકો યાદ રાખશો તો ગમે તેટલા આપણે પરમાણુ દશાવાળું તત્વો હોય એ બધાનું નામકરણ આ રીતે આપણે કરી શકીએ. જેમ કે આના ઉપરથી મતલબ આપણે પરમાણુ ક્રમાંક 101 વાળું તત્વ લઈએ તો એકના શું કરીશું આપણે? અન. શૂન્યનું શું બધું કહ્યું? નીલ. તો અન નીલ અને છેલ્લો અક્ષર અન.
દરેક છેલ્લા અક્ષર પાસે ઈયમ પ્રત્યય લાગે એટલે આઈ યુ એન એટલે જો અહીંયા અન નીલ અનિયમ અન પ્લસ ઈયમ પ્રત્યય એટલે અનિયમ અને આ ત્રણેય પેલા મતલબ ટૂંકા રૂપ લઈ લેવાના તો આ શું થશે યુ એન યુ તત્વનું નામ આઈયુસીસી પ્રમાણે નામ છે મેન્ડેલિયમ એમડી એ રીતે મતલબ 102 અન નીલ લગભગ કેટલા સુધી 109 સુધી અનનીલ તો આવશે બદલતું જવાનું બી બે મતલબ એટલે શું આવે બી એટલે બિલિયમ બીઆઈ બિલિયમ એટલે યુ પછી 0 માટે n અને 2 માટે બી એટલે એની સંજ્ઞા થશે યુએનબી તત્વનું નામ છે નોબેલિયમ એટલે એનો એ રીતે 103 અનનીલ ટ્રાઇયમ ટ્રાઇયમ તો યુ એન અને ટીઆર જે તત્વનું નામ છે લોરેન્સિયમ એળા પછી 104 નંબરનું તત્વ છે અનનીલ પાડિયમ આઈયુએમ લગાવી દેવાનું આખું સ્પેલિંગ અલગ છે પાછળ આઈયુએમ યુએન અને શું આવશે ક્યુ આવશે તત્વનું નામ આપણે ચર્ચા કરી રુથરપોડિયમ રશિયન નામ આવ્યું હતું કાર્જાડોનિયમ આરે 105 અનનીલ અને પાછળ કેટલા આપણે પેન્ટિયમ PENTIUM પેન્ટિયમ એટલે યુ એન અને પેન્ટિયમ બી આવે UNP તત્વનું નામ છે ડુબનિયમ એટલે ડીબી 106 નંબરનું તત્વ છે 6 નંબર આપણે કહેતા હતા હેક્સ એટલે અનનીલ તો લખવાનું અનનીલ હેક્સિયમ HEXIUM એટલે UNH સિબોર્ગિયમ જેનો સિમ્બોલ થશે સિબોર્ગિયમ ગ આવે એટલે SG રીતે 107 આપણે શું કહેતા સેપ S આવે સેપિયમ અનનીલ સેપિયમ એટલે UNS જેને કહીશું આપણે બોરિયમ સિમ્બોલ આવશે BH 108 નંબરનું તત્વ 8 ને કહીશું ઓક એટલે અનનીલ ઓકના ઈએમ પ્રત્યય લગાવો તો અનનીલ ઓપિયમ UN અને શું આવે O એનું સિમ્બોલ આવશે UN 108 નંબરની અંદર આપણે C લખ્યું છે U ઓક્ટ લખી દીધું આખું પરંતુ અહીંયા શું છે U N અને O આવે એ રીતે 109 નંબરનું તત્વ લઈએ 9 ને એમ કહેવાય તો અનનીલ ઇનિયમ UNE જેનું નામ છે મેગ્નેશિયમ 108 નંબરના તત્વનું નામ હતું હાસ્યમ HS મેગ્નેશિયમ MD એ રીતે 110 નંબરનું તત્વ છે જેનું નામ આપણે કહીશું 110 એટલે 1 1 અને 0 છે એક માટે શું અન બીજા એક માટે અન અને નીલિયમ NaLiUm અથવા NaLiUm લખો તો બી ચાલે એટલે U અને N એનો સંબંધ છે UN જેનું નામ છે ડર્માસ્ટિયમ DS પછી 111 અનિયમ ત્રણેય યુ આવશે જેને આપણે કહીશું રોન્ડેન્જિયમ RG પછી 112 નંબરનું તત્વ અન દરેકની અંદર આવશે અને બીયમ UUB કોપરનિશિયમ કોપર માટે C ઉદાહરણ પરંતુ કોપરનિશિયમ છે તો CN નિશિયમ અને N CN પછી જે સ્ટાર ગણે છે એ તત્વ 113 નંબરનું તત્વ 115 નંબરનું 117 અને 118 ની આપણે સર્વે એ તત્વો શોધાયા નથી શોધ વૈજ્ઞાનિકોની ચાલુ છે આધુનિક પ્રયોગશાળા આધુનિક સાધનો મોંઘા સાધનો એ અમેરિકા અને રશિયા ઇંગ્લેન્ડ જેવા દેશોનો પોશાક ક્લાસ જેવા આપણે ઇન્ડિયા માટે
છે ઉપલબ્ધ ઈસરોને બધાની અંદર મતલબ આપણે શોધ કરી શકીએ તો એ ત્રણ તત્વો અને આગળના પરમાણુમાં વાળા તત્વો બી બાકી છે અને તો આપણે બુકની અંદર 118 સુધીની વાત કરી છે તો 113 શોધાઈ નથી 114 તો શું આવશે અન અને 4 ને આપણે કહીશું ક્વાડિયમ 4 માટે ક્વાડ મોટી ગાડી ક્વાડિયમ યુ ક્યુ આવે જેનું IUPAC નામ છે શોધાયેલું તત્વ ફ્લોરેન્સિયમ Fn પછી 115 શોધાઈ નથી પરંતુ એનું નામ આ રીતે આપી શકે વૈજ્ઞાનિકો કે અન પેન્ટિયમ UUP એ રીતે 116 તો અન હેક્સિયમ જેની શોધ થઈ છે UUH જેને કહીશું આપણે લીવર બોડિયમ LV 117 નંબરનું તત્વ છે અન સાતના સેટ કહેવાય તો સેપિયમ SEPTIUM UU સેપિયમ નું શું છે S શોધાવાનું બાકી છે એ રીતે 118 અન ઓક્ટિયમ UUO શોધાવાનું બાકી છે જે રીતે 119 120 ગમે તેટલા પરમાણુમાં તત્વો આપણે આ રીતે નામકરણ કરી શકીએ તો 18 ની બદલે આપણે 119 નંબરનું કરવું હતું અન ઇનિયમ UUE 120 વાળો બદલાઈ ગયો શ્રી અન બી અન બે માટે બી અને 0 છે તો એના માટે નિનિયમ એ રીતે 121 વાળો અન બી અને અનિયમ 122 વાળો અન બી બિલિયમ એ રીતે મતલબ આપણે આગળના પરમાણુઓના તત્વોનું નામકરણ આપણે કરી શકીએ હવે જે સ્વાધ્યાય આપ્યો છે દાખલો આપ્યો છે એની અંદર કોઈ પણ પરમાણુઓના તત્વોનું IUPAC નામ લખવાનું હોય તો આપણે આ જ લખવાનું એના માટે તમને આ 0 થી 9 સુધીના અંકોના નામ આવડવા જોઈએ બરાબર ખૂબ જ સરળ છે પ્રશ્ન આ નામ તમને તમારે યાદ રાખવાના નથી અને જે ટૂંકા નામ હતા એના પરથી આપણે આનું નામકરણ કરવાનું છે પૈસાને 3 આગળ હોય તો પહેલા જે મોટા હોય એ લખી દેવાનું છેલ્લા આગળની અંદર એનું સ્પેલિંગ લખી પાછળ IUM પ્રત્યે લગાવી દેવાનું તો એ રીતે એનું નામકરણ થઈ શકે તો આ રીતે આપણે 100 થી વધુ પરમાણુ ધરાવતા તત્વોના નામકરણનો કોષ્ટક દોર્યો આ યાદ હશે તો તમે આ કરી શકશો ગમે તેટલો પરમાણુ ક્રમાંક હોય તો બી હવે આપણે મૂળ આવર્ત કોષ્ટકનું વિસ્તૃત સ્વરૂપ કાલે ચર્ચા કરી ચૂકેલી કે આડી લાઈનની અંદર 7 આવર્તો છે ઊભી લાઈનની અંદર 18 સમૂહો છે એ 7 આવર્તનું નામ જે આપણે તત્વોનું વર્ગીકરણ કરવા માટે બીજા ચેપ્ટરની અંદર 4 ક્વોન્ટમ ઉપયોગ કરેલો એની અંદર મુખ્ય ક્વોન્ટમ અંક જે તે આવર્ત માટે કોષ દર્શાવે એટલે એક હોય તો એનો કોષ મતલબ આવર્ત કોષ્ટકની અંદર આવર્ત એક હોય શ્રેણી અથવા તો આવર્ત તો એને આપણે કહીશું એનો કોષ સંખ્યા 1 થાય પરંતુ એ કોષ સંખ્યાના નામ આપી દીધું છે કેપિટલ K L M N તરીકે કેપિટલમાં એ રીતે કોષ ઉપરથી પેટા કક્ષકો એ પેટા કક્ષકો S P D F વિશે બી આપણે જાણીએ છીએ એની અંદર આવુબાહુના સિદ્ધાંત ઉપરથી કક્ષકોનો શક્તિક્રમ આપેલો એ શક્તિક્રમ પ્રમાણે જે તે કક્ષક હોય એ કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન ભરાય તો આપણે એ બી યાદ રાખવાનું કે S કક્ષકનો એક જ પ્રકાર 1 થી મતલબ 8s સુધી અને P કક્ષક એ યાદ રાખવાનું એના 3 પ્રકાર તો 3 એટલે 2 ના હિસાબથી એની અંદર 6 ઇલેક્ટ્રોન ભરાય D કક્ષકના 5 પ્રકાર તો એની અંદર 2 ઇલેક્ટ્રોનના હિસાબે પેલા 10 ઇલેક્ટ્રોન ભરાઈ શકે અને F કક્ષકના 7 પ્રકાર તો એની અંદર 14 ઇલેક્ટ્રોન વધુ ભરાઈ શકે તો આ રીતે આવર્તક્રમ એ બાહ્યતમ કક્ષા અથવા તો સંયોજકતા કોષ માટે n નું મૂલ્ય દર્શાવે આપણે વાત કરીએ કોષ એટલે કે KLMN એટલે કે જે બાહ્યતમ કક્ષા હોય એને સંયોજકતા કક્ષા હોય એના પરથી અલગ અલગ સંયોજનો બનાવવા આયનિક સંયોજનો સહસંયોજિત સંયોજનો જેની વાત મતલબ આપણે આગળના ચેપ્ટર ચોથાની અંદર કરીશું બરાબર હવે પ્રત્યેક આવર્તમાં
તત્વોની સંખ્યા આપેલા આવર્તની અંદર આપણે વાત કરેલી 2 8 8 18 18 32 એટલા તત્વો સમાય. તો એ તત્વોની સંખ્યા એ ભરાનારા શક્તિ સ્તરમાં ઉપલબ્ધ પરમાણ્વીય કક્ષકોથી બમણી હોય છે. જેટલી પરમાણ્વીય કક્ષકો હોય જેમ કે મતલબ 1s હોય તો એક જ કક્ષક આવે, 1b ના આવે. પછી આવર્ત નંબર 2 હોય તો 2s અને 2b આવે. તો b ની વાત કરી આપણે 3 પ્રકાર અને 1s 4 રહ્યા. તો 4 દુ 8 ઇલેક્ટ્રોન એની અંદર ભરાય. આપણે વિગતે આવર્તોની ચર્ચા કરીએ તો પ્રથમ આવર્ત જેની અંદર એનું મૂલ્ય આવશે 1 નીચા શક્તિ સ્તર, એટલે નીચામાં નીચો શક્તિ સ્તર કયો કક્ષકોનો મતલબ આ ક્રમની અંદર 1s કક્ષક સૌથી ઓછી શક્તિવાળી. એ 1s કક્ષક બનાવવાથી થાય છે અને 1s ની અંદર એક કક્ષક છે 2 ઇલેક્ટ્રોન ભરાય. તો હાઇડ્રોજન માટે ઇલેક્ટ્રોન રચના છે 1s1 અને 2 નંબરનું તત્વ છે હિલિયમ તો 1s2 એટલે 1s કક્ષક છે. આ રીતે પ્રથમ કોષ n બરાબર 1 હતો શક્તિ સ્તર એને આપણે શું કહ્યું કે કોષ પૂર્ણ થાય છે. બીજા વર્ગની અંદર તો n બરાબર 2 ની શરૂઆત હિલિયમની પછી ત્રીજા નંબરનું તત્વ ડાબી બાજુ આવે. આપણે હાથની ડાબી બાજુ તો એની શરૂઆત લિથિયમથી થાય છે. તો લિથિયમની ઇલેક્ટ્રોન રચનાની અંદર બાહ્યધ્રુવની ઇલેક્ટ્રોન રચના લખીએ તો 2s1. ત્યાંથી પછી એની જોડેનું તત્વ 4 નંબરનું 2s2. પછી બોરોનથી તે નિયોન સુધીના તત્વોની અંદર p કક્ષક આવશે. એટલે એની ઇલેક્ટ્રોન રચના મતલબ સોડિયમની લખીએ, બેરિલિયમથી બોરોનની લખીએ તો શું આવશે 2s2 2p1 થી નિયોનની અંદર p ની અંદર એક ઇલેક્ટ્રોન ભરાય તો 2s2 2p6. આ રીતે અહીંયા બોરોનથી તો નિયોન સુધી પહોંચે ત્યારે 2p કક્ષક પૂર્ણ ભરાય, 2s કક્ષક કોનાથી ભરાય લિથિયમ અને બેરિલિયમથી બોરોનથી નિયોન સુધી p કક્ષક ભરાય. અને આ પ્રમાણે L કોષની અંદર નિયોન 2s2 2p6 સાથે એક મતલબ આવર્ત પૂર્ણ થાય છેલ્લું તત્વ. તો છેલ્લા તત્વો જે છે આપણે પહેલા આવર્તની અંદર છેલ્લું તત્વ આવ્યું હિલિયમ, આવ્યું નિયોન. એ રીતે નીચે છેલ્લું જે તત્વ આવશે એમની બાહ્યતમ ઇલેક્ટ્રોન રચના સંપૂર્ણ ભરાયેલી હોય એટલે સરળતાથી બીજા તત્વો સાથે પ્રક્રિયા કરી શકે નહીં. એટલે એ તત્વોને આપણે કહીશું ઉમદા વાયુઓ અથવા તો નિષ્ક્રિય વાયુઓ. કેમ કે બધા વાયુ સ્વરૂપે છે 6 તત્વો એટલે એને આપણે ઉમદા વાયુઓ તરીકે ઓળખીશું. એ જ રીતે ત્રીજા આવર્ત n બરાબર 3 ની શરૂઆત જે પહેલો મતલબ આપણે આવર્તનો સમૂહ યાદ રાખીશું તો સોડિયમ પહેલો કયો લીધો, હાઇડ્રોજન તો વચ્ચે હતો પરંતુ લિથિયમ પછી સોડિયમની શરૂઆત થાય. તો સોડિયમની અંદર 3s અને 3p કક્ષક આવે. તો સોડિયમ 11 નંબરનો એટલે એની અંદર નિયોન કમ્પ્લીટ કરીને આપણે બાહ્યતમ ઇલેક્ટ્રોન રચના લખીએ તો 3s1. મેગ્નેશિયમમાં 3s2 આવે. પછી મેગ્નેશિયમથી આપણે એલ્યુમિનિયમથી આર્ગોન 13 થી તે 18 સુધીના તત્વોની અંદર એ 3s2 3p6 p કક્ષકની અંદર ઇલેક્ટ્રોન ભરાય. એટલે કે એનો અંત આર્ગોન તત્વ તરફ આવે જેની બાહ્યતમ ઇલેક્ટ્રોન રચના આવશે 3s2 3p6. તો આ ત્રીજા આવર્તની અંદર પણ આપણે જાણીએ છીએ કે 8 તત્વોનો સમાવેશ થાય. હવે ચોથો શક્તિ સ્તર n બરાબર 4 ની શરૂઆત તો લિથિયમ સોડિયમ અને પોટેશિયમ જેની અંદર 4s કક્ષક આવે, 4s1 કેલ્શિયમ 4s2. એના પછી સ્કેન્ડિયમથી ઝિંક સુધીના તત્વોની અંદર d કક્ષક આવે. d ની આપણે વાત કરી 5 ઇલેક્ટ્રોન 5 કક્ષક એટલે 10 ઇલેક્ટ્રોન ભરાય. સ્કેન્ડિયમનો પરમાણુ ક્રમાંક છે 21. તો સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન કમ્પ્લીટ 4s પહેલા 3d લખવાનું 3 નંબર છે તો 3d1 4s2. અને ઝિંક તો ઝિંક 30 નંબરનું છે એટલે એની અંદર આર્ગોન કમ્પ્લીટ 3d10 4s2. એટલે એ ઝિંક અને પછી પાછી 4p કક્ષક આવે અને 4p કક્ષકની અંદર 31 થી 6 સુધીના એટલે અંતિમ તત્વ આવે એનું ક્રિપ્ટોન જેની ઇલેક્ટ્રોન રચના હોય 3d10
4s2 4p6 અને આ રીતે આ આવર્તની અંદર ડી કક્ષક સ્કેડિયમથી ઝીંક સુધીના તત્વોને આપણે સંક્રાંતિ તત્વો કહીશું અને એસ અને પી વિભાગના તત્વોને આપણે પ્રતિનિધિ તત્વો કહીશું અને આ રીતે પ્લેટફોર્મ સુધી 36 પરમાણુ ક્રમાંક 18 થી 36 એટલે 18 તત્વોનો સમાવેશ થાય. પાંચમા આવર્તની અંદર ચોથા આવર્તની જેમ જ 18 તત્વોનો સમાવેશ થાય, પરંતુ ચોથા આવર્ત n બરાબર શક્તિસ્તર શું આવે 4 આવે. એની શરૂઆત રૂબિડિયમથી થાય. શું લીધેલું છેલ્લે તો ત્યાં આગળ આપણે સોડિયમ, પોટેશિયમ, પછી રૂબિડિયમ, જેની અંદર આપણે યાદ રાખવાનું કે પોટેશિયમની અંદર 4s હતું, તો આની અંદર કયો 5s કક્ષક આવે, પછી 4d કક્ષક આવે અને 5p કક્ષક આવે. તો આ રીતે ઉપરના મતલબ આવર્તની જેમ આની અંદર પણ ડી કક્ષક આવે. ડી કક્ષકની અંદર 10 ઇલેક્ટ્રોન સમાય, પાછળ પી કક્ષકની અંદર 6 ઇલેક્ટ્રોન આવે, એટલે એનું અંતિમ તત્વ આવે ઝેનોન, જેની ઇલેક્ટ્રોન રચના બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના આવશે 5s2 4d10 અને 5p6 એ છેલ્લું તત્વ મતલબ એની અંદર આવશે ઝેનોન, અને આ સમૂહની અંદર મતલબ 18 તત્વો આવે. જગ્યાના અભાવે આપણે મૌખિક ચર્ચા કરીએ છીએ. એ રીતે છઠ્ઠા વર્ગની અંદર શક્તિસ્તરનું નામ શું? n બરાબર 6, કોઈ સંખ્યા 6, એની શરૂઆત સીજીએમથી થાય. તો સીજીએમ માટે રૂબિડિયમનું યાદ રાખવું પડે. 5s લીધું તો આની અંદર મતલબ શું આવે 6s1, પછી સીજીએમની બાજુનું તત્વ આવતો 6s2. એ રીતે એની અંદર 6s 4f કક્ષક અને 5d 6p કક્ષકો પ્રમાણે તત્વોની સંખ્યા 5f ની અંદર f ના 7 પ્રકાર 14 ઇલેક્ટ્રોન આવે. તો જો s ની અંદર 2, f ની અંદર 14 ઇલેક્ટ્રોન, તો 14 ને 2 16, પછી d ની અંદર 10, 16 ને 10 26, અને આની અંદર 6, 26 ને 6 32, એટલે કે આ સમૂહની અંદર 32 તત્વોનો સમાવેશ થાય, જેની અંદર એક કક્ષકની અંદર 1 થી 14 ઇલેક્ટ્રોન બનાવે. એ તત્વોને આપણે આવર્ત કોષ્ટકની નીચે 2 લાઇનમાં દર્શાવેલા, જેને આંતર સંક્રાંતિ શ્રેણીના તત્વો કહેવાય. જેને પ્રથમ તત્વ ઉપરથી પી કક્ષકનું પ્રથમ તત્વ, ડી કક્ષકનું લેન્થેનમ ઉપરથી એ શ્રેણીને આપણે કહીશું લેન્થેનોઇડ શ્રેણી, જેની શરૂઆત સીરિયમથી છેલ્લું તત્વ મતલબ આવે લોરેન્સિયમ, એટલે કે 58 થી 71 સુધીના પરમાણુ દ્વારા તત્વોને આપણે લેન્થેનોઇડ શ્રેણીના તત્વો કહીશું, જેનો અભ્યાસ મતલબ આપણે 12મા ધોરણની અંદર કરીશું. એ રીતે 7મા આવર્તની અંદર પણ છઠ્ઠા આવર્તની જેમ જ 32 તત્વો અપૂર્ણ આવર્ત કહેવાય, પણ પૂરા ભરમાં તો 32 તત્વો આવી શકે, જેને શરૂઆત n બરાબર 7મા આવર્તે તો n બરાબર શું હોય 7 ની શરૂઆત, અને શરૂઆત સીજીએમ, પછી ફ્રાન્સિયમ આવે, ફ્રાન્સિયમથી થાય. ફ્રાન્સિયમની અંદર આની અંદર યાદ રાખવાનું 6 હતી, તો અહીં કઈ આવે 7s કક્ષક આવે. 7s 5f 5d અને 7p. 5 ના બદલે શું આવે અહીંયા 6, 4 ના બદલે 5, એટલે 5f કક્ષકની અંદર આપણે વાત કરીએ એ પ્રમાણે 14 ઇલેક્ટ્રોન આવે. તો એ 5f શ્રેણીના તત્વોને આંતર સંક્રાંતિ શ્રેણીના તત્વો, એનું પ્રથમ તત્વ એક્ટિનિયમ એ ડી વિભાગનું તત્વ છે, પરંતુ એક્ટિનિયમ ઉપરથી એ શ્રેણીને આપણે કહીશું એક્ટિનોઇડ શ્રેણીના તત્વો, અને એનું મતલબ અંતિમ તત્વ આવશે રેડોન. રેડોનના ઉપરના સમૂહની અંદર એ શોધવાની આપણે વાત કરી એ પ્રમાણે તત્વ છેલ્લું તત્વ શોધવાનું બાકી છે. એટલે 7મા આવર્તમાં પૂર્ણ આવર્ત ગઈ, પરંતુ છઠ્ઠા આવર્તની અંદર એની અંદર ભરાઈ શકે તો પહેલાં 32 તત્વો ભરાઈ શકે. બરાબર. તો આ રીતે આપણે આવર્તની અંદર 1 થી 7 આવર્ત, એનું પ્રથમ તત્વ, અંતિમ તત્વ, બંનેની બાહ્યતમ ઇલેક્ટ્રોન રચના અને એની અંદર કેટલા તત્વોનો સમાવેશ થાય આપેલા આવર્તની અંદર, અને એ આવર્તની અંદર કક્ષકોના આગળ જે અંગ દર્શાવ્યા હોય
એ બાહ્યતમ કક્ષા એટલે કે મુખ્ય ક્વોન્ટમનો નંબર દર્શાવે છે. તો અત્યારે મતલબ આપણે આ લેક્ચર પૂરું કરીએ. હવે આગળ આપણે સમૂહના તત્વોની વાત કરીશું. તો સમૂહની અંદર કક્ષકો બાહ્યતમ કક્ષકની ઇલેક્ટ્રોનના સમૂહમાં સમાન હોય તો એની વિગતવાર અભ્યાસ આપણે બીજા લેક્ચરની અંદર કરીશું. અત્યારે લેક્ચરને વિરામ આપીએ છીએ. ઓકે, થેન્ક યુ જય સ્વામિનારાયણ.